માં સિંચાઈનું પાણી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। મુક્તેશ્વર ડેમમાં 24% જેટલો પાણીનો જથ્થો બચતા નિર્ણય લેવામાં આવ્યો છે। પીવાનું પાણી લોકોને મળી રહે તે હેતુથી સિંચાઈનું પાણી બંધ કરાયું। મુક્તેશ્વર ડેમનું પાણી બંધ કરાતા આસપાસના 30 ગામના ખેડૂતોને હાલાકી પડી રહી છે। મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની યોજનાનું કામ સત્વરે શરૂ કરવા ખેડૂતોની માંગ છે। તો ડેમ આ વખતે પૂરતો ભરવાનો નતો, એટલે આ વખતે સરકારે આ 26% પાણી હાલ છે, એટલે પાણી 26% હશે એટલે પાણી પીવા માટે જાય છે, એટલે એના માટે નેરો ખેડૂતોને આપવું બંધ કરી દીધું છે। અને હવે સરકારે જે આ નવું કામગીરી લીધી છે, પાણી નદીમાં નાખે તો ખેડૂતોને શાંતિ થાય અને ખેડૂતો ખેતી કરી શકે। ઉનાળામાં તો હવે કદાચ આ જે 36 ગામડા પીવે છે એ કદાચ પાણી નહીં હોય તો એ પણ કદાચ બંધ થઈ જશે એવી પરિસ્થિતિ। હા, સિદ્ધપુર સમિયારી જાય છે એ પાણી પણ કદાચ બંધ થઈ શકે છે, પાણી ઓછું અને બાષ્પીભવન થઈને પાણી બહુ સુકાય। અત્યારે ડેમમાં કુલ 26% પાણી છે। આપણે ગત ચોમાસામાં સારા એવા પ્રમાણમાં વરસાદ થવાના કારણે આપણે શિયાળુ પાણી કુલ 5 પાણ આપેલા ખેડૂતોને, અને વર્તમાનમાં કુલ 31/12/24 સુધી આપણે પીવાનું પૂરતું પાણી છે। સિંચાઈમાં આપણે ખેરાલુ તાલુકો અને વડગામ તાલુકામાં આપણે સિંચાઈનું પાણી પહોંચાડતા હવે પૂરતું પાણી નથી, એટલે કે લાઈવ સ્ટોરેજ ખૂબ જ ઓછું છે, જેના કારણે આપણે પીવાનું પાણી આપી શકીએ। બનાસકાંઠાના વડગામ તાલુકાના જીવાદોરી સમાન મોક્તેશ્વર ડેમનું પાણી નહેરોમાંથી બંધ કરવામાં આવ્યું છે, કેમ કે જે પ્રમાણે મોક્તેશ્વર ડેમમાં જે હવે પાણી બચ્યું છે તે બહુ નહિવત છે, અને જેના કારણે અત્યારે મોક્તેશ્વર ડેમનું પાણી જે ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતું હતું તે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે કે જે ખેડૂતોને સિંચાઈ માટે 30 જેટલા ગામડાઓમાં પાણી આપવામાં આવતું હતું તે પાણી હવે બંધ કરવામાં આવ્યું છે। અહીંયા તમને જે દ્રશ્યોમાં બતાવ્યું છે આ મોક્તેશ્વર ડેમ છે, અને ડેમમાં અત્યારે નહિવત પાણી છે, એટલે કે આ પીવા લાયક જે પાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે, અને બાકી જે સિંચાઈ માટેનું પાણી હતું તે હવે બંધ કરવામાં આવ્યું છે। એટલે કે આગામી સમય માટે જે પાણીનો સંગ્રહ છે તે અહીં વડગામ તાલુકાના 30 થી વધુ ગામડાઓ તેમજ સિદ્ધપુર સિટી અને તેની આજુબાજુના ગામડાઓને પીવા માટેનો પાણીનો જથ્થો છે તે સંગ્રહ કરવામાં આવ્યો છે, અને તે પાણીનો જથ્થો રાખવામાં આવશે રિઝર્વમાં, અને ત્યારબાદ આ જે પાણીનો જથ્થો છે તે પીવા માટે વાપરવામાં આવશે। પરંતુ જે પ્રમાણે આગામી ઉનાળાનો સમય આવી રહ્યો છે, પરંતુ ડેમમાં પાણી ન હોવાના કારણે અત્યારે સિંચાઈ માટેના પાણી બંધ કરવામાં આવે છે, એટલે કે નહેરો દ્વારા જે ખેડૂતોને પાણી આપવામાં આવતા હતા તેમાં પાણી અત્યારે બંધ કરવામાં આવે છે, અને ડેમમાં જે પાણી છે તે પીવા માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે। મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા।